પરમાત્માનો આજનો દીક્ષા કલ્યાણક છે. શ્રાવણ સુદ છઠના દિવસે પ્રભુએ દીક્ષા લીધી. શાસ્ત્રો એવું લખે છે 24 તીર્થંકરોની અંદર 22 તીર્થંકર દેવોએ લગ્ન કર્યા, રાજ્ય ભોગવ્યું અને દીક્ષા જીવનની અંદર પ્રવેશ કર્યો. પરંતુ 2 તીર્થંકર દેવ છે મલ્લીને એમાં પરણ્યા નથી. મલ્લીનાથ ભગવાન સ્ત્રી હોવાના કારણે લગ્ન નથી કર્યા અને એનું કારણ શાસ્ત્રોની અંદર ક્યાંક ઉલ્લેખ આવે છે અને બતાડે છે કે સ્ત્રી લગ્ન કરે તો કોકને આધીન રહેવું પડે અને તીર્થંકર કોઈને આધીન હોય નહીં. હા, એ હંમેશને માટે અધિકારીના રૂપની અંદર જ હોય. મેં તમને ગઈકાલે કીધેલું સર્વોચ્ચ પુણ્યની સાથે તીર્થંકર દેવો મર્ત્ય લોકની અંદર પ્રવેશ કરતા હોય છે. શાસ્ત્રોની અંદર પુણ્યની 42 પ્રકૃતિઓ બતાડવામાં આવેલી છે અને આ 42 પ્રકૃતિનો ઉદય એક સાથે કયા આત્માની અંદર હોય તો શાસ્ત્રો કહે છે તીર્થંકર દેવના આત્માની અંદર એક સાથે 42 પુણ્ય પ્રકૃતિઓ એક સાથે ઉદયની અંદર હોય. કારણ સર્વોચ્ચ પુણ્ય કર્મ જે છે તીર્થંકર નામ કર્મ અને તીર્થંકર નામ કર્મના પુણ્ય પ્રભાવના કારણે જે પદ પ્રાપ્ત થયું છે એની સાથે બધું જ સર્વોત્તમ પ્રાપ્ત થાય. અને માટે જ કોઈક પુરુષની પત્ની થવું એ તીર્થંકરોના લિસ્ટની અંદર આવતું નથી અને નહીં આવતું હોવાના કારણે પરમાત્મા મલ્લીનાથ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પછી આવું એક આશ્ચર્ય બન્યું છે કે જેની અંદર શરીર સ્ત્રીનું હોય અને આત્મા તીર્થંકરનો હોય. મિસમેચિંગ છે, આ મેચિંગ નથી, મિસમેચિંગ છે. શરીર આત્મા તીર્થંકરનો હોય અને કોઈ બ્રાહ્મણ કુળની અંદર ઉત્પન્ન થવું જેમ પરમાત્મા મહાવીરની અંદર થયું છે એવું બને અને કોન્ટ્રાસ્ટ મેચિંગ કહેવાય. પણ સ્ત્રી અને તીર્થંકર બને અને મિસમેચિંગ કહેવાય. કોન્ટ્રાસ્ટ મેચિંગની અંદર હજુ પણ આપણી પાસે સમાધાન છે. હા, આપણે હજુ પણ એની અંદર ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી શકીએ તેમ છીએ કે પરમાત્માનો આત્મા નીચ ગોત્ર કર્મના ઉદયના કારણે માતાની કુક્ષીની અંદર આવ્યો ખરો પણ તેને જન્મ નથી લીધો. કોન્ટ્રાસ્ટ મેચિંગને દૂર કરી દીધું છે. સ્ત્રી બન્યા પછી લગ્ન શક્ય જ નથી અને માટે ભગવાન મલ્લીનાથ લગ્નની અંદર પ્રવેશ નથી કરતા. સીધી કુમાર અવસ્થાની અંદર દીક્ષિત જીવનનો સ્વીકાર કરે છે અને કમાલ તો શાસ્ત્રોએ બતાડે છે કે કર્મએ પરમાત્મા મલ્લીનાથને શરીર સ્ત્રીનું આપ્યું પણ ભગવાનનો આત્મા તીર્થંકરનો હતો અને માટે ભગવાનની સાધના કેટલા સમયની તો શાસ્ત્રો કહે છે માત્ર 12 જ કલાક. સવારે દીક્ષા લે છે અને સાંજે વિતરાગ. 24 તીર્થંકરોની અંદર કોઈ પણ તીર્થંકર દેવને આટલી સ્પીડની અંદર સાધના સમાપ્ત થઈ નથી. એક જ સ્ત્રી તીર્થંકર જાણે કે કર્મ મહાસત્તાને ભગવાનનો આત્મા લપડાક મારતો હોય તે મને સ્ત્રી બનાવી દીધો, હવે હું તને જોઈ લઉં છું. અને માત્ર 12 જ કલાકની અંદર ઘણઘાતી કર્મોને ખતમ કરી નાખ્યા. સવારે પ્રભુએ દીક્ષા લીધી અને સાંજના ટાઈમે પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ. આ કમાલ ભગવાન મલ્લીનાથે પોતાના આત્મસત્વના કારણે પ્રગટ કરી. કર્મની તાકાત આત્માને સ્ત્રી બનાવવાની છે, આત્માની તાકાત કર્મથી આત્માને મુક્ત કરી નાખવાની છે અને કર્મથી મુક્ત કરી નાખી અને પ્રભુ વિતરાગતાની અંદર પ્રવેશ કરી દે છે. મારે આજે ભગવાન નેમનાથ જે નેમ કુમાર તરીકે દીક્ષિત જીવનની અંદર પ્રવેશ કરે છે એ પરમાત્મા નેમનાથ જેમના 10 ભવોની પરંપરા ચાલે છે. ભગવાન પાર્શ્વનાથ વૈરનો અનુબંધ ચાલ્યો છે. જેવા પરમાત્મા પાર્શ્વનાથના આત્મા તો ક્યાંય ગિલ્ટી છે જ નહીં. એને તો ક્ષમા કરી જ લીધેલી છે પણ વન સાઇડેડ ક્ષમા હતી, સામેની સાઈડથી ક્ષમાનો સ્વીકાર થયો ન. આ વાત સમજી રાખજો. મૈત્રી ડબલ વેમાં છે. તમારે એકલાની મૈત્રીથી ચાલતું નથી, સામેથી પણ તેવો રિસ્પોન્સ તમને પ્રાપ્ત થવો જોઈએ. હા, એ રિસ્પોન્સ પ્રાપ્ત થાય તો જ તમારી મૈત્રી બરાબર મૈત્રી ગણાય, નહીં તો એ મૈત્રી હેન્ડીકેપ છે.
અને એનું સાક્ષાત દ્રષ્ટાંત પરમાત્મા પાર્શ્વનાથના પૂર્વ ભવો છે કે જેની અંદર પરમાત્મા પાર્શ્વનાથે પૂર્વના ભાવોની અંદર ભૂલ પોતાની હતી જ નહીં, પણ પરમાત્માનો આત્મા પોતાની જાતને ગુનેગાર સમજીને છે. નિમિત્ત બનવું એ પણ ગુનો છે. કારણ બનવું, કોકના પતનની અંદર કારણ બનવું એ તો અપરાધ છે જ, પણ કોકના પતનની અંદર નિમિત્ત બનવું એ અપરાધ છે. કારણ તો એવું છે ને, બાય ડિફોલ્ટ, બાય ઇન્ટેન્શન તમે કારણ બનો છો, બાય ઇન્ટેન્શન. હા, તમે એવા જ કપડા પહેરીને દેરાસરની અંદર આવો છો કે જેના કારણે કોકનું પતન થાય. તમે કારણ છો. તમને ખબર છે કે આ વસ્ત્રો કોકના માટે પતનનું નિમિત્ત બની શકે તેમ છે, મારાથી આ વસ્ત્રો ન પહેરાય, પણ તમે કારણ બનો છો. હા, કારણ બનો છો. સામેની વ્યક્તિ શાંત બેઠેલી છે અને સવાલ કરી અને એને જાણી બુજીને તમે ગુસ્સો કરાવો છો, કારણ બનો છો. હા, પેટ ચોડીને છોડ ઉભું કરે, સળીઓ કરે રાખે, શાંતિથી પેલું કૂતરું સૂતું છે, શું કામ લાત મારે છે? કૂતરું ભસે છે, લલ્લુ લાત શું કામ મારી? હા, પણ કારણ, કોકના પતનની અંદર કારણ, અને આ કારણ જે ઇન્ટેન્શનલી આપણે જાણીને બનતા જોઈએ છે. જાણીને ઝઘડો થાય એ માટે જ કેટલુંક આડું અવડું જાણીને કરે ઘરમાં. આમ 8 દાડાથી 15 દાડાથી ઘરમાં શાંતિ હોય તો લોકોને ફાવતી નથી. હા, 8-15 દાડાથી આમ શાંતિ હોય, ઘરમાં એકદમ કાશ્મીર જેવું વાતાવરણ શાંત થયેલું હોય, કેમ શાંતિ છે? તલાવમાં કાંકરો નાખો, દોડો નહીં તો ઘર કેવી રીતે કહેવાય? હા હા, ક્યાંક ઊંચા અવાજે બોલીએ જ નહીં તો ઘર થોડું છે? ધર્મશાળામાં ઊંચા અવાજે ના બોલાય, ઘરમાં તો ઊંચા અવાજે બોલવું જ પડે ને. અને એમાં કોઈ બોલતું ન હોય, 8 દાડા 15 દાડા મહિના સુધી એકદમ નીરવ શાંતિ થઈ ચૂકી હોય તો બેચેન થઈ જાય. હા, હાથે કરીને શું ઉભા કરવાના, હાથે કરીને, અને ખોટી રીતે સંકલેશો ઉભા કરતા જવાના નહીં, ઉચિત નથી. સ્વભાવને બદલો. સ્મૂધલી કામ ચાલી રહ્યું છે અને તમને ખબર છે સામેની વ્યક્તિ આવા કોઈ કારણસર ઉશ્કેરાય છે, આવેશમાં આવે છે, ના આપો. હા, ના આપો. માટે અમારે ત્યાં ભિક્ષાનો ટાઈમ બતાડ્યો છે, અને સિવાયના ટાઈમની અંદર ભિક્ષા વરવા માટે પણ ન જવાય. કેમ? સામેની વ્યક્તિની શાંતિની અંદર ખલેલ પહોંચાડવામાં તમે કારણ બનો છો, ન જવાય. એટલે ભિક્ષાનો એક કાળ છે, એ કાળની અંદર જવાય. કાલે કાલમ સમાય, જે કાળ છે એ કાળની અંદર જ સમાચરણ કરવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. તમને ખબર છે, સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં કરવાનું અને સવારનું પ્રતિક્રમણ એકલા જ કરવાનું. ઊંચા અવાજે પણ નથી બોલવાનું. શાસ્ત્રોની અંદર આ વિધાન બતાડ્યું છે. જૈન દર્શનની કેટલી મોટી બીજાને ખલેલ નહીં પહોંચાડવા માટેની દ્રષ્ટિ છે, કેટલી મોટી દ્રષ્ટિ છે. સવારનો સમય છે, નીરવ શાંતિ છે. જૈન સોસાયટી મેટ્રો સવારે જ ચાલુ થઈ જાય એટલે બહુ ચિંતા નથી. 4:30 મેટ્રોની શરૂઆત થઈ જાય એટલે અહીં આગળ સવારે 4:30 સુધી શાંતિ હોય, પછી ચાલે રાખે. હું એ કહું છું કે નીરવ શાંતિ છે, પ્રતિક્રમણ કરવાનું છે, એકલા જ કરો, મનમાં જ કરો. કોકની શાંતિની અંદર ખલેલ પહોંચાડવાનો તમને કોઈ રાઈટ નથી. હા, બધે નિયમ લગાડવાના, બેન્ડ વાજાથી માંડીને બધે, ઢોલ નગારાઓથી માંડીને બધે. સવાર પડીને ઢોલ ચાલુ થઈ, આમ સીધી તપના પારણા શરૂ થશે એટલે ઢોલ વાગવા માંડશે. તમારે પારણા છે, ગામને થોડા પારણા છે. અને એ પારણાઓના કારણે શાસન પ્રભાવ ના થાય, ભૂલી જાઓ.
મારા ગુરુદેવ એવી વાત કરતો હતો, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં ગુરુદેવના નામે જ શબ્દ મૂકું છું, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર ગુરુદેવ કહેતા હતા કે હવે બેન્ડ ન વગાડવામાં શાસન પ્રભાવના છે, બેન્ડ વગાડવામાં શાસન હિલના છે. એવું મારા ગુરુદેવનું સ્ટેટમેન્ટ હતું. હા, ન વગાડવામાં શાસન પ્રભાવના છે. તમે ન વગાડો તો લોકો તમારા ધર્મની પ્રશંસા કરે તેમ છે, પણ તમે વગાડો તો લોકો તમારી ધર્મની અંદરખાને નિંદા કરે તેમ છે. પણ મારા સાહેબ, એ તો અજ્ઞાની છે, એ લોકોની નિંદા થોડી ગણાય. શાસ્ત્રોએ અજ્ઞાનીની નિંદાને જ નિંદા ગણી છે. જ્ઞાની તો કોઈ નિંદા કરતો હશે? કોઈ જ્ઞાનીએ નિંદા કરી? કોઈની નથી આવતું. એટલે નિંદા કરે છે એ જ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનને તમારે દૂર કરવાનું છે. જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી નિંદાથી એને બચાવવાનો છે. તમારા નિમિત્તે કોકને નિંદા કરવાનું મન થાય, તમારા ધર્મની નિંદા કરવાનું મન થાય, એવો ધર્મ તમારાથી થઈ શકતો નથી. તમે ધર્મની કિંમત સમજો છો, સામેની વ્યક્તિ ક્યાં ધર્મની કિંમત સમજે છે? અને અજાણતા પણ સામેની વ્યક્તિ તમારા ધર્મની નિંદા કરશે તો એ ધર્મના નિંદાની અંદર તમે નિમિત્ત બનશો. અનાનિમિત્ત બનવાના કારણે આવતા ભવોની અંદર શાસ્ત્રો કહે છે તમારા હાથની અંદરથી ધર્મ ભવો ભાવ માટે ખેંચાઈ જશે. સંવત્સરી પ્રકરણ વગેરેની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ આવું બહુ સ્પષ્ટ કહે છે, બહુ સ્પષ્ટ કહે છે. શાસન માલિન્ય ન જ કરી શકાય. હા, ન જ કરી શકાય. શાસ્ત્રો આવ્યું બહુ સ્પષ્ટ ના પાડેલી છે, બહુ સ્પષ્ટ ના પાડેલી છે. અને ધર્મ નિંદા ક્યારેય થઈ શકે તેમ નથી. ધર્મની વિરાધના કરી છે એનું પ્રાયશ્ચિત મળે, ધર્મની હિલના કરી છે એનો સજા જ મળે. હિલનાની સજા છે, વિરાધનાનું પ્રાયશ્ચિત છે. હિલના એટલે સમજ્યા ને તમે? તમે કોક તમારા નિમિત્તે કોક તમારા ધર્મની નિંદા થઈ, હિલના થઈ. હા, તમારા સ્વામી વાત્સલ્ય પછી મુકાયેલું એઠું અને એઠું જોઈ અને તમારા ધર્મની, તમારા સ્વામી વાત્સલ્યની નિંદા થઈ, આ હિલના છે. આવી અનેક બાબતોની અંદર, સાધ્વીજી ભગવંતોની બાબતોની અંદર પણ, વગેરે શૌચ વગેરે પરખવાની બાબતોની અંદર પણ સર્વત્ર ધર્મ નિંદા ક્યાંય પણ કરી શકાય, જાણતા કે અજાણતા, ઈચ્છાથી કે અનિચ્છાથી. ધર્મ નિંદા તમે કરવા માટે સર્જાયા જ નથી. થાય તો ધર્મની સેવા કરો, થાય તો ધર્મની આરાધના કરો, પણ સેવાય નથી થઈ શકતી, આરાધના નથી થઈ શકતી, તો ધર્મ નિંદાની અંદર તો તમારાથી નિમિત્ત ન જ બનાય. હું વાતે કરું છું કારણ બનવાનું. જાણતા બનો છો તે કારણ છે, અજાણતા બનો છો તે નિમિત્ત છે. તમે જાણતા જ નથી અને તમે નિમિત્ત બની ગયા. જેવી રીતે પરમાત્મા પાર્શ્વનાથના પૂર્વ ભાવની અંદર પ્રભુનો આત્મા અજાણતા પેલાના આવેશમાં નિમિત્ત બની ગયો. પ્રભુએ તો માફી માંગી જ લીધી. હા, જઈને માગી આવ્યા, મિચ્છામી દુક્કડમ કરીને આવ્યા, પણ સામેથી સ્વીકાર ન થયો. એટલે હું એ વાત કરું છું કે પરમાત્મા પાર્શ્વનાથની અંદર વિશ્વભૂતિ અને કમઠ એની વચ્ચે એ વૈરનો અનુબંધ ચાલ્યો, 9 ભાવ સુધી ચાલ્યો. ખતમ કરો. દુશ્મની કોઈ પણ સંયોગની અંદર સાચવી ન રાખો. હા, ન રાખો. એ ભાવ સુધી પરેશાન કરતી જશે, પરેશાન કરતી જશે. અને માટે જૈન શાસ્ત્રકારોએ સંવત્સરીને મહાપર્વ કીધું છે. બાકી બધા પર્વો છે, સંવત્સરી મહાપર્વ છે. બાકી બધા પર્વોની અંદર ધર્મની આરાધના છે, સંવત્સરીની અંદર દોષનું વિસર્જન છે. મૌન ધર્મ છે, જ્ઞાન ધર્મ છે, કલ્યાણક ધર્મ છે, ઓળી ધર્મ છે, 14 ચોમાસી 14 ધર્મ છે, વીરતી ધર્મની આરાધના. પણ સંવત્સરી એક એ છે અને એમ કે છે કે દોષનું વિસર્જન છે, વૈરનું વિસર્જન. વૈર એ અપરાધ છે,
દોષ છે અને દોષના વિસર્જનનું પર્વ એ પર્વ નથી, મહાપર્વ છે. ગુણની આરાધનાને પર્વ કહેવાય, દોષના વિસર્જનને મહાપર્વ કહેવાય. હા, દોષનું વિસર્જન, ગુણની આરાધના થાય છે. તપ, ત્યાગ, વ્રત, જપ, અનુષ્ઠાન આ બધું ગુણની ઉપાસના છે. અને જૈન શાસ્ત્રકારોએ ગુણની ઉપાસનાને પર્વ કીધું છે, કારણ કે ગુણ આપણો સ્વભાવ છે, નેચર છે. હા, નેચર સ્વાભાવિક રીતે જાગૃત થાય, સ્વાભાવિક રીતે. અને નેચર છે, ગુણ એ નેચર છે, પણ દોષ એ આપણા જીવનની અંદર ઘૂસેલી બીમારી છે. બીમારીને ખતમ કરો, આરોગ્ય આપોઆપ પ્રગટ થઈ જશે. મહેનત આરોગ્ય માટે નથી કરવાની, મહેનત બીમારીને ખતમ કરવા માટે કરવાની છે. અને વૈર એ મહાવ્યાધિ છે, મહાવ્યાધિ છે. ભાઈ, જેમ સમજ વધે તેમ દોસ્તી વધે કે દુશ્મની વધે? બે બાળકો ઝઘડે તો કેટલી વારમાં ભેગા થઈ જાય, અને બે બાપાઓ ઝઘડે તો બાળકની પાસે સમજ નથી, દોસ્તી તરત પ્રગટ થઈ જાય છે. અને બાપાઓની પાસે સમજ બહુ વધી છે, એટલે બે બાપાઓ ઝઘડે, અને અમે વળી આગળ જાઓ તો બે ગુરુઓ ઝઘડે. આ કે ઓહો, હા, કલિકાલ છે ભાઈ. બાબાઓ ઝઘડે એવું નહીં, બા જ ઝઘડે એવું નહીં, બાપા જ ઝઘડે એવું નહીં, ગુરુઓ ઝઘડે. હા, ગચ્છાધિપતિઓ ઝઘડે. હા, બે ગચ્છાધિપતિઓ ઝઘડે, તોફાન મચી જાય, સંઘર્ષો ઉભા થતા જાય. અને જેમ જેમ સંઘર્ષ એનું ક્ષેત્ર મોટું થતું જાય, તેમ વૈરનું વિસર્જનના ચાન્સીસ ઘટતા જાય. એક થવા માટે ધર્મ છે. વર્તમાન સમય એ છે કે જુદા થવા માટે ધર્મ છે. ધર્મ ભેગા કરવાનું કામ કરતો હતો. સૌ આવો, સૌ આવો, સૌ ભેગા થાવ. અને હવે એ થયું કે જો તમારે ધર્મ કરવો હોય તો જુદા થાવ. અહીં આગળ ધર્મ નથી ચાલતો માટે જુદું કરો. અહીં આગળ સિદ્ધાંત પ્રમાણેનું કામ નથી ચાલતું માટે અલગ થઈ જાઓ. હા, એટલે હવે આ કલિકાલ છે, જુદા ધર્મ કરવા માટે જુદા થાવ. હા, એક ઘરની અંદર સોમવાર અને મંગળવારની સંવત્સરી ચાલતી હોય, પતિ સોમવારે સંવત્સરી કરતો હોય, પત્ની મંગળવારે સંવત્સરી કરતી હોય. હા, એક જ ઘરની અંદર. અને એ માનસિકતા ઉભી થતી જાય. કઈ સંવત્સરી સાચી, સોમવારની કે મંગળવારની? બે ખોટી. જો તમે એકને બતાવી દેવા માટે આ સંવત્સરી કરતા હો તો નહીં, ધર્મ સૌને ભેગા કરે છે. શિવમસ્તુ સર્વજગતો મિત્તિમે સંભવભૂયેષુ. સૌની સાથે એક થતા જાઓ. અને સમય ચાલતો હતો. અને કેવી કમનસીબી છે, પાપમાં બધા ભેગા, ધર્મમાં જુદા. રાતે ખાવામાં ચોથ નડતી નથી, પણ ચોવિયાર કરવામાં પાંચમ નડે છે. સમજાય છે મારી વાત? હા, એટલે આગલે દાડે ચોથને દાડે બે રાતે ખાતા હોય, પણ પાંચમ આવી ના, આજે પહેલી પાંચમ છે, આજે ચોવિયાર ના કરો ચાલે, કાલે બીજી પાંચમ છે, કાલે ચોવિયાર કરવાનું. એટલે ચોવિયાર કરવામાં પાંચમ નડે છે, રાતે ખાવામાં ચોથ નથી નડતી. સમજાય મારી વાત? હા, કઈ કમનસીબીની અંદર આપણે જીવીએ છીએ, કયા પ્રચારો અને પ્રસારોની અંદર આપણે બેઠા છીએ. મૂળ ધર્મ આપણો હાથમાંથી છટકી રહ્યો છે, કે જેમાં વિશ્વ મૈત્રી છે, જગત કરુણા છે, પાપીઓને પણ બચાવવાની વાત છે, અને એની સામે ધર્મીઓની સાથે ઝઘડાઓ ચાલતા જાય છે.
માટે જ પ્રભુએ સંવત્સરીને મહાપર્વ કીધું છે. પર્વ નહીં, મહાપર્વ. કારણ કે તારા વૈરને તારે તોડવાનું છે, અને તારું વૈર એનો જે સ્પ્રિંગબોર્ડ છે એ તારો અહંકાર છે. અહંકારમાંથી દુશ્મની છે. દુશ્મનીની અંદરથી વૈર છે, વૈરની અંદરથી વિભાજન છે, અને વિભાજનની અંદરથી ભાવ પ્રમાણ છે. ભટકતા જ. અને એટલે જ પરમાત્મા પાર્શ્વનાથ વૈરના વિસર્જન માટેની વાત બતાડતા જાય છે. અને ભગવાન નેમનાથ 22મા તીર્થંકર છે. જબરજસ્ત પુણ્યની સાથે પધારેલા મહાત્મા પરમાત્મા છે. અને આવેલા પ્રભુ ગઈકાલે જેમનું જન્મ કલ્યાણક અને આજે પ્રભુનું દીક્ષા કલ્યાણક. અને પ્રભુ જેમની સ્નેહની પરંપરા ચાલી છે. 3 તીર્થંકરો છે. હું આજે ગયા શનિવારના દિવસની અંદર મેં પરમાત્મા પાર્શ્વનાથની વાત કરી, વૈરની વાત, ભગવાન નેમનાથ સ્નેહની વાત, અને પરમાત્મા આદિનાથ ઋણની વાત. ઋણનો અનુબંધ ચાલ્યો ભગવાન આદિનાથમાં, સ્નેહનો અનુબંધ ચાલ્યો ભગવાન નેમનાથની અંદર, અને વૈરનો અનુબંધ ચાલ્યો ભગવાન પાર્શ્વનાથની અંદર. અને એ પરમાત્મા નેમનાથ જેના 10 ભાવો છે, એમાં પહેલો અને 8મો, આ 2 ભાવ જે સૌથી મહત્વના છે. પહેલા ભાવની અંદર પ્રભુનો આત્મા ધન નામનો રાજકુમાર છે, અને રાજકુમાર તરીકે પરમાત્માના આત્માને ભગવાનની માતા, પરમાત્માના આત્માની જે માતા બનેલી છે, અને સ્વપ્ન આવ્યું છે, અને સ્વપ્નમાં દેખાય છે આમ્ર વૃક્ષ. રાત્રિના સમયે ગર્ભની અંદર આ બાળક હતું, અને આમ્ર વૃક્ષનું દર્શન થાય છે. અને તે વખતે જે ત્યાં આગળ કોઈ પુરુષ હતો એમ કહેતો હતો કે આમ્ર વૃક્ષના કારણે તમારે ત્યાં આમ્ર વૃક્ષની જેમ બાળકની પ્રાપ્તિ થશે. અને એ કહે છે બાળકની પ્રાપ્તિ તો થઈ, પણ એમાં એમણે એમ કીધેલું કે 9 વખત આ આંબો વાવવાનો છે. હવે 9 વખત સીધી આંબો 9 વખત વાવવાનો છે. અને આ સવાલનો જવાબ કોઈ જ્ઞાની ગુરુ આપતા કહે છે કે આ જે આત્મા જે તમારે ત્યાં બાળક તરીકે આવ્યો છે, એ બાળક તરીકે આવેલો આત્મા 9 ભાવની અંદર ઉત્તરોત્તર ઊંચા ને ઊંચા આ ફળોને પ્રાપ્ત કરતા કરતા 10મા ભાવની અંદર તીર્થંકર બનનાર છે. 9 વખત આંબા વાવવા, 9 વખત ઉત્તરોત્તર ઉપર ચલા જવાનું. હા, ઉપર ને ઉપર ચાલતા. આત્મવિકાસ દુષ્કર નથી, આત્મપતન દુષ્કર છે. ભલે આપણને પતન આસાન લાગતું હોય, ના, દુષ્કર છે. હા, દુષ્કર છે. કારણ કે આત્માનો સ્વભાવ ઉપર ઉઠવાનો છે. પાડવું પડે છે, પડતો નથી. હા, પડતો નથી. સાચું બોલો, ગુસ્સો કરો છો કે ગુસ્સો આવે છે? મેં સવાલ કર્યો, કરો છો ને? હા, હાલે કે આવી જાય છે. આમ વગર સ્વિચ ઓન કરે પંખો ચાલુ થઈ જાય તો શું કહેવાય? સ્વિચ ઓન કર્યા વિના પંખો ચાલુ થઈ જાય તો શું કહેવાય? હા, ઓટોમેટિક ના હોય તો કહેવાય કે પંખો ખરાબ છે. એમ વિચાર્યા વિના ગુસ્સો આવે તો એમ કહેવાય કે માથું ખરાબ છે. ગુસ્સો આવતો નથી, ગુસ્સો કરો છો. હા, કરવાનું ચાલે છે બાય ડિફોલ્ટ. એટલે જ શાસ્ત્રો કહે છે ઉત્થાન છે. અને આ ધન રાજકુમાર, દરેક તીર્થંકર દેવની ફરી યાદ રાખજો, ભાવની શરૂઆત સમ્યક દર્શનની પ્રાપ્તિથી થાય છે. આધ્યાત્મિક જગતની બહુ ઊંચી ભૂમિકા છે સમ્યક દર્શનની પ્રાપ્તિ.
અને સમ્યક દર્શનની પ્રાપ્તિ જે આત્માને થાય, તીર્થંકર બનનાર હોય, એ આત્માના ભવની શરૂઆત થાય. આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી ભવની શરૂઆત નથી થતી, ભવની ગણતરીઓ થાય. એટલે હવે અનંતા ભાવો જ બચ્યા છે અને હવે આટલા જ ભાવો કરવાના છે, એ નક્કી સંખ્યા નક્કી થાય છે. અને એની અંદર આ ધન રાજકુમાર એની પત્ની સાથે નગરની બહાર ઉપવનની અંદર જલ ક્રીડા કરવા માટે જાય છે. અને ત્યાં આગળ એક મહાત્મા ભયંકર ગરમી અને ગરમીના તાપના કારણે ચક્કર આવેલા હતા, પટકાઈને પડેલા હતા. પગની અંદરથી લોહી વહી જાય છે, માથું ફૂટી જવાના કારણે માથામાંથી લોહી છે અને નિશ્ચેષ્ટ અવસ્થાની અંદર, મૂર્છાની અંદર પડેલા હતા. રાજકુમારે મહાત્માની ખૂબ સેવા કરી. મહાત્માને આવું થવાનું કારણ પૂછ્યું. પ્રાચીન મુનિ જીવન કેવી રીતનું ચાલતું હતું, આવા બધા જીવન દ્વારા ખ્યાલ આવતો જાય. અને એ મુનિ જીવનની અંદર મહાત્માએ કીધું કે અમે સાર્થની અંદર વિહાર માટે નીકળેલા હતા. રસ્તાની અંદર સાર્થથી અલગ થઈ ગયા, રસ્તો ભૂલી ગયા અને માર્ગ ભૂલાઈ જવાના કારણે સાર્થ આગળ નીકળી ગયો, હું એકલો રહી ગયો. અને મેં સાર્થને શોધતા શોધતા ગરમીની અંદર પાણી ઓછું થઈ જવાના કારણે ચક્કર આવ્યા, પટકાઈ ગયા. મહાત્મા બેઠા. મહાત્મા હવે આ બંનેને સમ્યક જ્ઞાનનું પ્રદાન કરતા જાય છે. સત્સંગ, સત્સંગ મહાત્માઓની ભૂતકાળની અંદર એવું કહેવાતું હતું, મહારાજ સાહેબના પગલા કર્યા પછી શું થયું? બોલો, નૌકારશી થઈ અને જુદા થઈ ગયા. બસ, પગલા કરાવવાના શા માટે? નૌકારશી કરાવવા માટે. એટલે મહાત્માઓ આવે, ભૂતકાળે હતો કે જેની અંદર ઘરે આવે, પગલા થાય, પ્રવચન હિત શિક્ષા અપાય. એવા કઈક નબીરાઓ હોય કે જે અપાસરા સુધી ના આવતા હોય, ત્યારે અમારે ઘર સુધી જવું પડે. હા, ઘર સુધી. સામાન્ય પેશન્ટ ડોક્ટરની પાસે આવે, પણ સિરિયસ પેશન્ટ પાસે, બરાબર ને? હા, એટલે સામાન્ય બીમારી હોય તો ડોક્ટરની ત્યાં પેશન્ટ પહોંચી જાય, પણ બીમારી ગંભીર હોય તો હા, એટલે વિઝિટ કરાવવી પડે. કરાવી છે? હા, એમાં વાંધો નહીં. આપણે મોબાઈલ ચોમાસું રાખીએ, મોબાઈલ વ્યાખ્યાન. આ દરેક એપાર્ટમેન્ટની અંદર જઈને બેસવાનું, ત્યાં વ્યાખ્યાન આપવાનું. હા, હવે આ માર્કેટિંગ ભૂમિકા છે, ચાલતું જાય. શેષકાળની અંદર તો અમે ફેરિયા તરીકે જ કામ કરીએ છીએ. હા, શેષકાળની અંદર ફેરીઓ એટલે સમજ્યા ને તમે? ચાદર લઈને નીકળે, રુચિમાં જાય, પછી ના પહોંચે તો નૌકારમાં જાય, અરિહંત ખાલી છે એટલે આગળ નીકળે. હા, આગળ નીકળે. અને ફેરિયા વાળાને હાથ પડે, બે ચાર ચાદરો વેચાય એટલે એનું કામ. એમ મારે પણ શેષકાળની અંદર જૈન સોસાયટી, અને અહીં ખબર પડે કે હવે આ લોકો બધા બહુ થાક્યા છે, એટલે ચલો દસાપુરવાડ થાક્યા છે, ચલો જૈનનગર. કોણ રોકે? કોણ? હા, કોઈ જ નહીં. ચોમાસું કર્યા ને એટલે અમારા મેરેજ થઈ ગયા. મેરેજ તો ના કહેવાય, લિવ ઇન રિલેશનશિપ કહેવાય આને. હા, લિવ ઇન રિલેશનશિપ. 4 મહિના સુધી નૈનેશભાઈનો બંધાયેલો. હા, આર્ગ્યુ કરી શકે નૈનેશભાઈ, મહારાજ આજે અહીંયા કેમ વ્યાખ્યાન ના રાખ્યું, આજે કેમ બીજે રાખ્યું? હા, પૂછવાનો રાઈટ ખરો. કારણ કે કાર્તિક સુદ પૂનમ સુધી
અમારું બાઉન્ડિંગ છે, અને બાઉન્ડિંગ હોવાના કારણે અમને પૂછી શકે કારતક સુદ પૂનમ પછી હું રાજા, હા, જ્યાં જવું હોય ત્યાં જઈ શકું. એમાં કોઈની હું હાડાબારી રાખું નહીં, પછી હાલવા માંડું. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણે ત્યાં સત્સંગ બહુ મહત્વની ચીજ ગણાતી હતી, બહુ મહત્વની ચીજ. કારણ કે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, તમારા માથાને ઠેકાણે પાડવાનું કામ માત્ર સદગુરુનું છે, સિવાય કોઈનું નથી. અને જે તમારા માથાને ઠેકાણે પાડે તે સદગુરુ. પાઠ ઉપર બેસે એ સદગુરુ નહીં, ઘરવાળી એ સદગુરુ હોય. હા, બહુ અઘરું કામ છે. અને માટે આપણે ત્યાં વાત આવતી હતી વારંવાર, આચાર્ય મહારાજે પગલા કર્યા, સત્સંગ થયો, શ્રાવક અને શ્રાવિકાઓને વ્રત લેવાનો ભાવ જાગ્યો, અને ત્યાં 12 વ્રતનો સ્વીકાર કર્યો. હા, એટલે અમારો ધર્મ વ્યક્તિગત રીતે ઇફેક્ટ પહોંચાડવા માટેનો છે. સૌ સુધી પહોંચતો જાય. એક વાત બહુ સ્પષ્ટ છે, ધર્મ સિવાય ન તમે સુખી બની શકો તેમ છો, ન તમે પાપી મટી શકો તેમ છો, ન તમે તમારી જાતને ઓળખી શકો તેમ છો. આ એક જ ધર્મ છે કે જે તમને સુખી બનાવી શકે તેમ છે. આ એક જ ધર્મ, બાકી કોઈ બનાવી શકે તેમ નથી. હા, નથી બનાવી શકે તેમ. શા માટે દેવલોકની અંદર દેવો દુખી છે? ભાઈ હું પૂછું છું, દેવલોકના દેવો અમદાવાદના આંબલીવાળા દુખી છે. હા, કોને કહો કે અમે ગુરુ બની ગયા છીએ માટે? ગુરુ નથી મળ્યા એવું નહીં, ગુરુ બની ગયા છીએ. અને એટલે જ સુખ ધર્મ સિવાય શક્ય નથી. જેને તમે સુખ ગણો છો, હું સુખ ગણું છું એ નહીં. સદાચાર એ હું સુખ ગણું છું, ભોગ તમે સુખ ગણો છો. હા, ત્યાગ હું સુખ ગણું છું, પણ મોજ મજા એને તમે સુખ ગણો છો. અને સુખ ધર્મ સિવાય શક્ય નથી. હા, શક્ય નથી. મોજ કરવા માટે પણ ધર્મ જોઈશે. હા, ધર્મ જોઈશે. પૂછો ખરા મહારાજ સાહેબ, કેવી રીતે મોજમાં ધર્મ? કેવી રીતે? હા, કેવી રીતે? પણ તમે બતાડો તો ખરા કે આ મોજ કરવા માટે પણ ધર્મ જોઈશે. એક વાત સમજી રાખજો, મોજની મજા ત્યારે જ આવે છે કે જ્યારે તમે મોજને છોડો છો. પૂરણપૂરી ફેવરેટ આઈટમ છે. 5 પૂરણપૂરી ખાધા પછી 6ઠ્ઠી ખાવ તો શું થાય? એ 6ઠ્ઠી છોડવાનું કામ ધર્મ કરાવે છે. છોડી દે, હવે તારું કામ પૂરું થયું, મૂકી દે. હા, એટલે જ્યારે તમે છોડો છો ત્યારે મોજની શરૂઆત થાય છે. આનંદની શરૂઆત ભોગમાં નથી, ત્યાગમાં છે. જે પળે તમે ભોગ છોડ્યો એ પળે આનંદની શરૂઆત થઈ. જ્યાં સુધી તમે ભોગમાં છો ત્યાં સુધી તો આનંદનો પ્રોસેસ ચાલે છે. હજુ આનંદ નથી, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. પણ જે પળે તમે ભોગ છોડ્યો એ પળે આનંદની શરૂઆત થાય છે. સ્ટાર્ટિંગ. એટલે લિવિંગ એઝ સચ હેપીનેસ. વન્સ યુ લીવ then you enjoy. साइमल्टेनियसली चलता है, दोनों साथ में चलता है. पहला तू छोड़, પછી તારો આનંદ શરૂ થાય છે. હા, શરૂ થાય છે. ઊંઘમાં આનંદ કે જાગ્યા પછી આનંદ?
ઊંઘમાં ઊંઘનો આનંદ જાગ્યા પછી છે. ખબર ના હોય તો જાણી લો. હા, ઊંઘમાં જ આનંદ હોત તો જાગ્યા જ ન હોત તો ફોન થઈ ગયા હોત. હા, નિદ્રા ચિર નિદ્રા થઈ ગઈ. હા, ચાદર કફન બની ગયું. હા, પૂરું થઈ ગયું. એટલે જ ઊંઘનો આનંદ ઊંઘના ત્યાગમાં છે. ભોગનો આનંદ ભોગના ત્યાગમાં છે. ભોજનનો આનંદ ભોજનના ત્યાગમાં છે. આ ત્યાગમાં છે. પ્રવચનનો આનંદ બોલો સર્વ મંગલમાં છે. હા હા, એને કહેવું જ પડે. એમાં તમે ન્યાકત ના ચાલે. એટલે માંગલિકમાં આનંદની શરૂઆત થાય અને સર્વ મંગલમાં આનંદની પૂર્ણાહુતિ થાય. આ છે. હું એ કહેવા માંગુ છું. તમારી ચોટી મારી પાસે છે. તમે ખુશ છો કારણ કે હું 9 વાગે છોડું છું. અને એટલે જ આપણે ત્યાં સત્સંગનો સૌથી વધુ મહિમા હતો. સૌથી વધુ નથી મળતા. નહીં નહીં, આ બધી વસ્તુઓ અતિ દુર્લભ છે. પણ કમનસીબી છે. કલિકાલમાં દુર્લભ ચીજ આસાન થઈ ગઈ અને આસાન ચીજ દુર્લભ થઈ ગઈ. હા, કલિકાલની કમનસીબી છે. સત્સંગ દુર્લભ હતો, આસાન થઈ ગયો. અને કુસંગ દુષ્કર હતો. હા, કુસંગ આસાન હતો, એ હવે દુષ્કર થઈ ગયો. સાચું બોલો. આમ તમારે ખરાબ થવું હોય તો રસ્તો ખરો નથી. બધું બંધ કરીને બેઠા છો. હા હા, બધું બંધ કરીને બેઠા છો. નૈનેશભાઈ પેઢીમાં જ સારા લાગે, ક્લબમાં સારા લાગે જ નહીં. હા, એટલે ક્લબ બંધ કરીને બેઠા છે. કારણ હવે પેઢી જ છે, ક્લબ છે જ નહીં. અને એ છે એટલે જ કલિકાલ છે. દુર્લભ ગણાતી ચીજ આસાન થઈ. હા, આસાન. ભાઈ, માસખમણ કેટલું દુર્લભ હતું, હવે કેટલું આસાન. હવે કોઈ માસખમણની બહુ વેલ્યુ જ રહી નથી. હા, આસાનીથી. હા, આસાનીથી. ગઈકાલે એક છોકરો મારી પાસે મને કે મારા સાહેબ સિદ્ધિ તપ ચાલે, 9 વર્ષનો હશે, અશક્તિ આવી જાય કઈ દવા લેવાની? હા, મને પૂછવા આવ્યો. મારા 5 ઉપવાસ છે અને 8 વર્ષનો છોકરો 5 ઉપવાસ એકલો જ આવેલો. હા, મસ્તીથી. પછી મેં કીધું જે મારા સાહેબ ને ત્યાં સુધી તું સિદ્ધિ તપ કરે છે એમને મળજે, એ અજ્ય દવા આપે એ લેજે. હવે એના મગજમાં એવું કે દવા લઈએ તાકાત આવે. અમને ખબર છે કે દવા લેવાથી કેટલી તાકાત આવે. શરીર સશક્ત બનતું નથી, મન સ્વસ્થ બને છે દવાથી. એટલે અણહારી દવાથી તમે એમ માનતા હો કે તપ થઈ જાય, ના. અણહારી દવાથી મન થઈ જાય અને થઈ જાય કરી નંખાય. એટલે આમ માસખમણ આસાન, સિદ્ધિ તપ 900 એક સાથે, આમ એક સાથે ચાલતા. ધન્યવાદ છે. પણ દુર્લભ સિદ્ધિ તપ આસાન થઈ ગયો. કારણ એ સિદ્ધિ તપની પ્રી કન્ડિશન પણ નથી અને પોસ્ટ કન્ડિશન પણ નથી. પ્રી કન્ડિશન એટલે સમજાય ને તમે? ઓપરેશન પહેલા કન્ડિશન 24 કલાક ભૂખ્યા રહેવાનું, બ્લડ ટેસ્ટ કરાવી લેવાનો, એક્સરે પડાવી લેવાનો, એડમિટ થઈ જવાનું. આ બધી પ્રી કન્ડિશન. પછી ઓપરેશન પછી પોસ્ટ કન્ડિશન. આઈસીયુ ની અંદર આટલા દિવસ રહેવું પડશે, સ્ટીચીસ નહીં તૂટે ત્યાં સુધી, કોઈ ઇન્ફેક્શન ન લાગી જાય એનું ધ્યાન રાખવું પડશે. પોસ્ટ કન્ડિશન. આ ભાઈ તપશ્ચર્યા એ તો મેજર ઓપરેશન છે, મેજર.
આખી ને આખી આમ તમારી લાલસાઓને ઓપરેટ કરાતી જાય છે. આ સિદ્ધિ તપ દ્વારા, આ માસક શપણ દ્વારા અંદરની લાલસાઓનું ઓપરેશન ચાલી રહ્યું છે. ભવભાવની ગાંઠો બંધાયેલી છે. સાચું બોલો, કઈ ચીજમાં તમારી લાલસા નથી? હું જાણવા માંગુ છું. માણસ તરીકેના જીવનની અંદર અમે લોકોએ વિષ્ઠા છોડી, બાકી ભૂંડ તરીકેના જીવનમાં મેં વિષ્ઠા ચાટીલી છે. એટલે વિષ્ઠાની પણ લાલસા મારા આત્મામાં છે. ગરોળી તરીકે કલેવરો ખાધા છે મારા આત્માએ, એની પણ લાલસા છે. અઠવાડાઓ ચૂથવાનું કામ મરઘી તરીકેના જીવનની અંદર મેં કરેલું છે. એટલે અઠવાડાઓની લાલસા છે, વિષ્ઠાની લાલસા છે, કલેવરોની લાલસા છે. કોણ કે છે ગુલાબ જાંબુ જ ભાવે છે? ભૂલી જાઓ. હા, ભૂલી જાઓ. આ ભાવની અંદર ગુલાબ જાંબુની પ્રાયોરિટી છે, બાકી આ બધું જ છે. એટલે દરેક લાલસાઓ આપણા આત્માની અંદર ગાંઠ બનીને બેઠેલી છે. અને આ ગાંઠ બનીને બેઠેલી આ લાલસાઓ, એ લાલસાઓનું ઓપરેશન આ તપ દ્વારા ચાલે છે. તમે તપને સામાન્ય ચીજ મત સમજો, મત સમજો. અદ્ભુત ભૂમિકા છે. પ્રભુએ પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર આ તપનું શું સામર્થ્ય છે જોયું છે, અને માટે પ્રભુએ પ્રકાશ્યું છે. શું એક નૌકારશીની તાકાત 100 વર્ષના નરકના આયુષ તોડી નાખવાની? એવી કયું સામર્થ્ય નૌકારશીમાં છે કે જેના કારણે 100 વર્ષના નરકના આયુષ તોડી નાખે? 100 વર્ષ એટલે સમજો છો ને? હીરાબા 100 વર્ષના થયા હતા. એ 100 વર્ષ સુધી જીવાય નરકમાં. એટલા પાપ એક નૌકારશી તોડીને ખતમ કરી નાખે છે. કઈ તાકાત હશે? અને આ સત્ય વાત છે, આ હકીકત છે. પણ મારા સાહેબ અનુભવ થતો નથી. તું ભૂલી જા, અનુભવની વાત ભૂલી જા. થાય છે, હકીકત છે. અને આ નૌકારશી, આ પોરશી, આ 60 પોરશી 1000 વધાર 10 ગણા વધતા જાય. 100, 1000, 10,000, લાખ. એ શું બને છે? શાસ્ત્રો કહે છે 100 વર્ષ સુધી લાલસાના કરેલા પાપો, એના દ્વારા બાંધેલી નારક એક નૌકારશીમાં કપાઈને ખતમ, સમાપ્ત. આ તાકાત પ્રભુએ આપણા તપની અંદર જોયેલી છે, અને તપ આપણા જીવનની અંદર આવી ચૂક્યો. અને એ જ સાયમલ્ટેનિયસલી બહુ આઘાત સાથે, બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે આ તપની હાજરીની અંદર અમારી લાલસાઓ મજબૂત થતી જાય છે, વધુ દ્રઢ બનતી જાય છે. હા, 5 ઉપવાસનું પારણું હોય તો 5મા દિવસે સાંજે, સવારના 6થા દિવસની અંદર શું શું બનાવવાનું? એ તો સારું છે કે આયોજકો મેનુ પૂછાવતા નથી, એ તો વોટ્સએપ ગ્રુપ એનાથી ભરાઈ જાય. દરેક પોતાને 2 આઈટમોની ચોઈસ મોકલે. 900 જણા કેટલી ચોઈસ મોકલે? 1800 ચોઈસ આવે. હા, 1800. અને આવી 1800 ચોઈસ ખાવાની આઈટમો બબ્બે આવતી જાય અને મુકાતી જાય. બેન, આવો ઉત્તમ તપ કર્યો, 5 દિવસના ઉપવાસ કર્યા, અને તમે 6થા દિવસે સવારે અમારે આ આઈટમ વાપરવી છે. બેન, આ તમારો 5 દિવસનો તપ સાફ થઈ જશે, સમાપ્ત થઈ જશે. મત કરો, મત કરો. એટલે આ જૈન ધર્મના આ જે અનુષ્ઠાનો છે, આરાધનાઓ છે, એને કલિકાલે હવે આ તપ આત્મસત્વથી નહીં, મનના સંકલ્પથી થાય છે. ભાઈ, મનનો સંકલ્પ તો એવી ચીજ છે ને કે સારો હોય ને ખોટો હોય, આ બે હાલે.
આત્મસત્વથી જે થાય એ તપ છે, સમ્યક તપ છે, જેમાં આત્મસત્વ હોય. અને સમ્યક તપ એમ કે છે કે પ્રી અને પોસ્ટ બંને કન્ડિશનો તારા જીવનની અંદર એપ્લાય હોવી જોઈએ. ઓપરેશન પછી ડોક્ટરે એમ કીધું કે જિંદગીભર માટે તારે આ ટેબ્લેટ લેવાની છે તો લેવી જ પડે. એમ તપ પછી શાસ્ત્રો એમ કહે છે કે રાત્રે ખાવાનું છોડવું પડે, છોડી જ દેવું પડે. હા, છોડી જ દેવું પડે. અને એ તપ છે, હું એ વાત કરું છું, સત્સંગ અને પરમાત્મા નેમનાથના પહેલા ભાવની અંદર રાજકુમાર ધનને સદગુરુનો સત્સંગ પ્રાપ્ત થયો. શાસ્ત્રો કલખે છે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને પરમાત્માની ભવ યાત્રા શરૂ થઈ. 8મા નંબરના ભાવની અંદર શંખ તરીકે, રાજા શંખ તરીકે આવે છે અને એમાં યશોમતી, રાજુલ અને નેમ અને 9 ભાવની પરંપરા ચાલે છે. અને એમાં શંખ તરીકે રાજકુમારી સાથે લગ્ન કરવાના છે, પણ આ રાજકુમારીનું અપહરણ એક વિદ્યાધર કરી જાય છે. રાજકુમારીની ધાત્રી માતા જે હતી એ ધાત્રી માતા રાજકુમારને સમાચાર આપે છે કે જેને તમારી સાથે લગ્ન થવાના હતા એને કોઈ વિદ્યાધર ઉઠાવી ગયો છે, અપહરણ કરી ગયો છે. એટલે આ રાજકુમાર શંખ તીર્થંકર બનનાર છે, પણ એને પણ આ રાજકુમારી માટે એવું એક આકર્ષણ છે. સંસ્કારો છેલ્લા ભાવ સુધી છોડતા નથી. સદાચાર આવી જાય, સંસ્કાર કાઢવા પડે. હા, એ વાત સમજી રાખજો. સદાચાર આવી જાય છે, અંદરના સંસ્કારો કાઢવા પડે તેમ છે. હા, કાઢવા પડે તેમ છે. ગંદા કપડાને પણ તમે ઇસ્ત્રી તો કરી જ શકો છો, વાંધો નથી, પણ ગંદા કપડાની ગંદકી તમારે કાઢવી પડે તેમ છે. ઇસ્ત્રી કરવા માટે ગંદકી જવી જરૂરી નથી, પણ જો સ્વચ્છતા જોઈતી હોય તો ગંદકી જવી જ જોઈએ. સદાચાર એ ઇસ્ત્રી છે અને કપડાની સ્વચ્છતા એ ગંદકીનું નિરાકરણ છે. સંસ્કારો એ ગંદકી છે. તીર્થંકરના આત્માની અંદર પણ જે 3જા ભાવની અંદર તીર્થંકર બનનાર છે એ આત્મા પણ એક રાજકુમારીની પાછળ ખેંચાયેલા છે. અને ધાત્રી માતાને કહે છે ચિંતા મત કર, હું એને ગમે તેમ કરીને શોધીને લઈ આવીશ. શોધે છે, પેલા વિદ્યાધરની સાથે યુદ્ધ કરે છે. રાજકુમારી માટે યુદ્ધ થાય છે. કોણ કરે છે? તીર્થંકરનો આત્મા કરે છે. હા, હું આ તમને એટલા માટે કહું છું કે આ સંસ્કારોની ભયાનકતા છે અને સંસ્કારો અત્યારે આપણા જીવનની અંદર શાંત છે. તો આ શાંતિના સમયની અંદર સંસ્કારોનું જલ્દીમાં જલ્દી ઈલાજ કરી લો. સંઘર્ષના સમયમાં સંસ્કારોને શાંત પાડવામાં જ ટાઈમ પસાર થશે. શાંતિના સમયમાં સંસ્કારોનો ઈલાજ આસાનીથી થઈ શકે. પણ આપણને આ સંસ્કારોની ગંભીરતા સમજમાં આવે તો એ શક્ય છે. અને અહીંયા આગળ લગ્ન થાય છે. પરમાત્મા તીર્થ કોઈ જ્ઞાનીને પૂછે છે, 9 ભાવની વાત કરે છે અને આ શંખ અહીં આગળ પોતાના સંસ્કારો અને પોતાના આકર્ષણો બધાને સમાપ્ત કરી 9મા નંબરના ભાવની અંદર અપરાજિત વિમાનની અંદર જઈ અને 10મા નંબરના ભાવની અંદર નેમ કુમાર તરીકે આવે છે. હવે તમને ખ્યાલ આવશે કે શા માટે નેમ રાજુલને અડધા રસ્તે છોડી અને ચાલ્યા ગયા. કારણ કે પૂર્વના ભાવમાં રાજુલ સાથેના સ્નેહના અનુબંધો સમાપ્ત થઈ ચૂક્યા હતા. બસ હવે ફ્રેશ છે, રવાના થાવ. અને એ નેમ કુમાર આગળ વધે છે. પર્યુષણા પર્વની અંદર વળી પાછું નેમનું જીવન આવશે ત્યારે અધૂરી વાતો આપણે લઈશું. અત્યારે હું અહીંયા જ અટકું છું. આવતીકાલ